નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. કેમ કે નવો વ્લોગ કાલ તો રજા હતી, રજા પડી ગઈ યાર. રજા પડી જાય છે ક્યારેક ક્યારેક તો પડી જાય છે. એમ કાલ બનાવ્યો હતો વ્લોગ, પણ બપોર પછી કાંઈ નથી બન્યો. સાંજે આવ્યો હતો મોટો કરે તો હું આવ્યો ત્યાં બધા સૂઈ ગયા હતા, એટલે કાંઈ વ્લોગ બન્યો નથી, એટલે રજા પડી ગઈ. અને આજે તારીખ થઈ ગઈ છે 26, અને તમે જ્યારે વ્લોગ જોતા છો ત્યારે તારીખ થઈ છે 27 તારીખે પહેલી નહીં બીજી એક્ઝામ પૂરી થઈ ગઈ છે. કેમ કે સાંજે આપણો વ્લોગ આવે અભિના એક્ઝામ ચાલુ થઈ છે હાલથી. અને જો અત્યારે અહીંયા નાસ્તો ચાલુ છે, 9:30 થયા છે, 10 વાગ્યાનો ટાઈમ છે. અને અમારામાં નીકળવું જ છે, કેમ કે પહેલો દિવસ છે ને આજે, એટલે થોડાક વહેલા જઈ. એક તો અહીંથી સ્કૂલનો રસ્તો 20-25 મિનિટનો છે. ત્યાં જઈને સ્કૂલમાં એની બેઠક ને ક્યાં છે ગોતવાયું, એટલે થોડુંક વહેલું નીકળવું છે. અને અત્યારમાં ભાઈ ને ભાભી બે રસોડામાં કરે છે. ઓહો, મરચાં શેકાતા લાગે છે અત્યારમાં. સવારમાં ભાખરી ને મરચાં ને ચા. હે એટલે મરચું મોળું છે કે તીખું છે? ઓકે, તો મરચું ખાય થોડું મોળું આવે, તીખું આવે. એને બધું બનાવવાનો શોખ ને એટલે, બાકી હું કોઈ દિનો હાથે શેકું. હાલો આપણને ખાખરો ને દહીં આપી દો. બપોર મૂળો મોગરી ને દહીં બપોર પછી નહીં, પણ સવારમાં તો ખાઈ. હે નહીં, એમાં આપણે દહીં ને એવું સાંજે ખાતા હોય ને એટલે લોકોની કોમેન્ટ આવે કે મૂળો મોગરી ને દહીં બપોર પછી નહીં, એટલે સવારમાં જ ખાઈ લઈએ. થેન્ક યુ. એનું એક્ઝામ ઇંગ્લિશ ને, હાલો છોકરાની ઇંગ્લિશની એક્ઝામ છે. આપણો સમય સારો હતો, 4થા સુધી ઇંગ્લિશમાં આવતું નહીં, 4 ધોરણ સુધી, અને 10માંથી પાછો ઓપ્શનમાં આવી જતો ઇંગ્લિશ કે હિન્દી. એટલે હિન્દી ચૂઝ કરી લેવાનું. એટલે 6, 7, 8, 9 4 વર્ષ ખાલી ઇંગ્લિશના ભણવાના, 4 કે 5 વર્ષ. 5માં કદાચ આવતો અત્યારે બહુ યાદ નથી. અને પછી પાછું ઇંગ્લિશ મૂકી દેવાનું, એટલે કાંઈ અઘરું પડતું જ નહીં. પણ હવે ઇંગ્લિશ તો કમ્પલસરી થઈ ગયું છે. બીજા વિષય ઘણા આવતા હોય કે ભાઈ તમારા ઓપ્શનમાં બી ગ્રુપ ને એ ગ્રુપમાં ફરી જતા હોય, પણ ઇંગ્લિશ તો ફરી જ જાય છે. તો ચાલો એક્ઝામ દેવા જવું છે, એ પહેલાં નાસ્તો કરી લઈએ. હું 97-98માં દસમાની એક્ઝામ દેવા લુના ઉપર જતો હતો. લુના ઉપર? તમે લુના ઉપર ક્યાંથી ગયા હો? થઈ ગયા દોસ્તાર લુના રાખતો, લુના આપણે તો નહોતી એમ. ઓલો આપણી દુકાન બાજુમાં હતી ને, સુનિલ કનોજિયા. હા સુનિલ એની લુના એટલે જ જતા. બાપુજી લુનામાં જતા કેમ કે હાલી ન જતા તેથી. ને તું અત્યારે ઓલી ગાડી ઓલા ચાર્જિંગમાં મૂકી હતી કેમ? મને યાલે પેલો કે 2 વ્હીલર લઈને જવું છે અત્યારે, કે 4 વ્હીલર લઈને જવું છે? 4 વ્હીલર લઈને જ જવું જોઈએ. એક કડે નહીં તો વેટર થઈ ગયો છે. ગુડ મોર્નિંગ બ્રો. કેટલા વાગ્યા સુધી વાંચ્યું? એલા કેટલા વાગ્યા સુધી વાંચ્યું? કેમ બોલતો નથી કાંઈ? હું તો ઉઠ્યો છું મને ખબર પડે. રાતે કેટલા વાગ્યા સુધી વાંચ્યું એમ કહું? 11? 10:30 કાંઈ નક્કી નથી. 11:30, 10, 10:30, 11 ને 11:30 એટલા ટાઈમ આપ્યા એને. હાલો આને તારે દહીં ગેળું ખવડાવવાનું છે. ઓયા ખવડાવો. હાલો. હા હાય, યુદ્ધ માટે જતો હોય એવો તૈયાર કર્યો. ચાંદલો લેતી એ તો વેચલો. લે તું ચાંદલો કરી દે ને. આ નવું કંકુ આપણે લીધું તી છે કે દ્વારકાથી? મંદિરે તો પગે લાગી લીધો. હા સ્ટાઇલ મને બેરકો લાગે. આગો સારું હાલો, બેસ્ટ ઓફ લક. હાલો નહીં તું ભાઈ, તમને બેસ્ટ ઓફ લક હો. જો હવે અમે છે ને હું ને ભાઈ બે નીકળી ગયા છીએ, પણ રસ્તામાંથી જ એને એક ફ્રેન્ડને લેવાનું છે, એટલે એની ઘરે જવાનું છે. હે ગેટે ઓકે, એના ગેટે જઈએ ને. 9 કમ્પ્લીટ વાગ્યા છે. અહીંથી 20 મિનિટનો રસ્તો છે, પણ હવે કેટલો ટાઈમ લાગે 4 વ્હીલમાં ને ટ્રાફિકમાં જોઈએ આગળ છે. આ લોકો જોવા ગયા હતા ને એ 20 મિનિટ થઈ હતી. જોઈએ હવે આપણે કેટલો ટાઈમ લાગે છે.
પણ અડધી કલાક કદાચ થઈ જાય તો અડધી કલાક વહેલા થઈ અને ત્યાં હજી સ્કૂલને થોડુંક જોવાનું બાકી છે ને બધું જોઈ લઈશ. ચાલો તો પહેલાં એના ફ્રેન્ડની ઘેરે તો જઈએ આપણે. જો હવે જેનીલે આવી ગયો છે અને નીકળી ગયા પાછા. જેનીલે લેવા આવ્યા આપણે 2 મિનિટ વધારે ગઈ ને 2 જ થઈ. એક હતા 9 ને 3 થઈ. અભી કહેતો હતો વધારેમાં વધારે 5 મિનિટ જાય પણ 2 મિનિટ વધારાની થઈ છે એટલે જેનીલે 2 મિનિટ બગાડી છે અમારી. ઓકે તો સરને કહી દેતા કે 2 મિનિટ વધારે લખવા દે પછી તો પોગી જાવ તોય ત્યાં ગાડી તો ખરા ને. તો શું છે તૈયારી રેડી? હે ફૂલ તૈયારી છે. સરસ હાલો ટ્રાફિક કે ન નડે તો આપણે રેડી ગયા પૂગી જઈએ આગળ. જો અભિની સ્કૂલ આવી ગઈ પણ અહીં ભણે છે એ. હવે અમારે અહીંથી આગળ જવાનું છે 4 કિલોમીટર આગું છે. 4 કિલોમીટર કે 5 કિલોમીટર? 7-8 કિલોમીટર છે. ઓહો ટ્રાફિક તો છે થોડીક આગળ ખબર પડી ગયા. જો છે ને જ્યારે ઉતાવળ હોય ને ત્યારે જ આવું થાય. વચ્ચે ટ્રક બંધ છે અને ટ્રાફિક જામ થઈ ગઈ છે. અને જો કે એટલી આપણે વહેલા નીકળ્યા હતા, આપણે કલાક વહેલા નીકળ્યા હતા હાટું પણ ટ્રાફિક ઘણી નડી છે અને વાંધો હવે નીકળી ગયા. વાંધો થઈ ગયા. એક્સિડન્ટ હતું ને અહીંયા એક્સિડન્ટ નહોતો પણ ટ્રક બંધ હતો. હું કામ ખબર નહીં હવે. બેસ્ટ ઓફ લક. ફૂલ ટ્રાફિક છે પણ અત્યારે તો વિદ્યાર્થીઓ આવી ગયા છે બધા. હાલો આપણે ગાડી વાળી લેવાની છે. ફાઇનલી સ્કૂલમાં અંદર એન્ટ્રી થઈ ગઈ ને પછી નીકળી ગયો. એના મેડમો અને બધા હતા. મેડમો નહીં, મેડમ એક જ હતા અને એના ફ્રેન્ડ સર્કલ હતા ને બધાના મમ્મી પપ્પા, કોઈના મમ્મી પપ્પા હોય, કોઈના ખાલી પપ્પા આવ્યા હતા એ રીતે હતા. એટલે ઘડીક અમે બધા ઊભા રહ્યા હતા. થોડીક વાર વાતચીત તો કરી બધા કેમ કેવી તૈયારી છે બધાની એવી. અને હવે સ્કૂલમાં અંદર એન્ટ્રી થઈ ગઈ એટલે નીકળી ગયો. અત્યારે ટાઈમ થયો છે 9:40 એટલે 20 મિનિટ અલગ વહેલી એન્ટ્રી થઈ ગઈ એમની. તો 1 વાગે પાછા છૂટશે એટલે 1 વાગે પાછું આપણે પહોંચી જઈએ લેવા આવે એ રીતે. અત્યારે જઈએ ઓફિસે ને 1 વાગે પાછા આપણે અભિની સ્કૂલે, અભિની એક્ઝામિનેશન સેન્ટરે મળીએ. ચાલો તો હા ટાઈમ થયો છે 12:40 જેવું થઈ ગયું છે. 20 મિનિટનો રસ્તો છે. ઓલા લોકોને 1 વાગે એક્ઝામ પૂરી થાય એટલે આપણે થોડાક વહેલા નીકળ્યા છીએ. થોડુંક આપણે વેઇટિંગ કરવું પડે ચાલશે પણ અભિનો અને છોકરાનો સમય ન બગડવો જોઈએ. ચાલો તો રસ્તામાં આવ્યા ગયા ને ત્યારે તો એક એક્સિડન્ટ થયેલું હતું. એના કારણે છે ને ફૂલ ટ્રાફિક હતી એટલે મેં કીધું જવામાં કદાચ એનું હજી એમને હોય થોડાક વહેલા નીકળે તો શું છે કે ભાઈ ટાઈમે પાછા પહોંચી જઈએ. અને 9 કિલોમીટર આગું છે 9 એટલે થોડુંક ટાઈમ તો એમાંય લાગે. તો અત્યારે જઈએ જોઈએ હવે કેવી ગઈ હશે એક્ઝામ. આગળ પૂછીએ અને તમને પણ બતાવીએ. જો એક્ઝામિનેશન સેન્ટરે પહોંચ્યું ને ત્યાં વાલીઓના ટોળા ને ટોળા ઊભા હતા. આપણે કોઈ ઓળખતા હોય એની સાથે ઘડીક ઊભા રહ્યા અને પછી વિદ્યાર્થીની વાટ જોવા મળ્યા. અને જો એક પછી પહેલો જ તે એન્ટ્રી થઈ છોકરીઓની શરૂઆતમાં બહાર નીકળવાની અને ત્યાર પછી પાછો ઘડીક ગેટ બંધ કર્યો, પાછો ચાલુ કર્યું. પાછા છોકરાઓ એક પછી એક આવવા મળ્યા. આપણે અભિને એની જેટલી વાટ જોતા હતા ને એટલું એ લોકોએ મોટું કર્યું. એટલે કે આપણે જેમ વાટ જોતા હોય ને એમ આપણા છોકરાઓ છેલ્લે આવે. તો હજી અડધી પોણી સ્કૂલ બહાર નીકળી ગઈ. હજી અભિને એન્ડ ગ્રુપ એ છેલ્લે ઘણો સમય પછી બહાર આવ્યો. જો હવે આમાં તમને દેખાય જો અભિને હોય ને આમાં પણ નથી. આવી રીતે વાટ જોઈ જોઈને થાકી ગયા અને છેલ્લે આવ્યા ને બધા હસતા મોટા આવ્યા. બધાને બહુ સુપર પેપર ગયા હતા એટલે મોજમાં જ હોય. તો આવી હતી એક્ઝામ. અને જો એક્ઝામ દીધા પછી હું અહીંયા ઊભો છું ને મારી ઉપર છે ધ્યાન જ નહીં પર બસ પરીક્ષાની જ મોજ હતી. પહેલી એક્ઝામ મસ્ત ફિનિશ થઈ ગઈ છે. મસ્ત થઈ ને? કેવું રહ્યું અભી? હે સારું એટલે કેવું સારું? મીડિયમ સારું કે બહુ સારું? બહુ સારું. જેનિલ તારે? 1 નંબર. હા ભાઈ વાહ. હાલો અમે ભણતા ને તે અમારે એમ થતું અભી પરીક્ષા થઈ ને ત્યારે બહુ મસ્ત ગયું હોય, સુપર જ હોય, આમ 1 નંબર જ હોય અને રિઝલ્ટ આવે ને ત્યારે 2 નંબરમાં હોય થઈ છે. તો એવું કઈ તો નથી થાય એવું ને? કેમ લાગે? હે નહીં થાય? પહેલું પેપર પછી બીજા બધા બગડી જાય તો પછી થાય. નહીં આજનું આપણે ઇંગ્લિશની વાત કરતા એટલે ઇંગ્લિશ જ હોય. એમાં તો તમારે ઇંગ્લિશના માર્ક અલગ જ બતાવવાના હોય કે એવું જ નથી બધાને સાથે જ બતાવે. તો પહેલું પેપર તો સારું ગયું છે. અને આમે તો બધા છોકરા જે એક્ઝામિનેશન સેન્ટરમાંથી બહાર નીકળતા હતા ને એ બધા આમ રાજી હતા. એમાં છોકરીઓ તો આમ ફૂલ હેપી થઈ ગયું હતું.
બધા છોકરીઓ ભણવા વધારે હોશિયાર હોય છોકરાઓ કરતા. કેમ એવું કેમ હશે? એ ધ્યાન વધારે આપે, આપણે થોડુંક ઓછું આપીએ. મને ખબર નહીં હવે કેમ એવું તો હશે, એ તો ખરા જ એવું. મસ્ત એક્ઝામ ગઈ છે પહેલી, અને તમને બધાને ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. કેમ કે છેલ્લા કેટલા 3-4 દિવસથી બધાની કોમેન્ટ મોટે ભાગે સારી સારી કોમેન્ટો એવી આવે છે, બેસ્ટ ઓફ લક. હા, જો કાલ મુંબઈથી સ્પેશિયલ અભી કોમેન્ટ એક હતી મનીષાબેનની, તો તને કહેવાનું કીધું હતું કે અભિને મારા તરફથી બેસ્ટ ઓફ લક કહી દેજો અને આશીર્વાદ આપ્યા છે. તો તું સ્પેશિયલ થેન્ક યુ બધાને. તું કે હું કહું તો એનો એન કરતાં તારો જ કહેવું જોઈએ ખરેખર. થેન્ક યુ બધાને કમેન્ટ કર્યો ને. અને આગળ થોડીક વાર પહેલાં છે ને એક વ્યુઅર્સ અહીંયા સ્કૂલમાં પણ મળી ગયા હતા, એક બેન હતા, તો એમનો પણ થેન્ક યુ. ચાલો તો હવે જઈએ ઘરે, અને ઘરે શું છે જોઈ. પહેલી એક્ઝામ અભિભાઈને હારી ગઈ છે, કંઈક મસ્ત વસ્તુ ખાવાની બનાવી હોય તો એ તો કેમ ખબર પડે, કેમ કે એક્ઝામ કેમ ખબર પડે હારી ગઈ છે. એટલે સારું બનાવવું કે નહીં, પછી તો રિઝલ્ટ આવે તો જ બનાવાય. 1 વાગે એક્ઝામ કરી ને 1:45 વાગે ઘરે પહોંચ્યા છીએ, અને અભી તો નથી પહોંચ્યો, હું પહોંચ્યો. અભીને રસ્તામાં એને દોસ્તારો ઊભો રાખ્યા છે, આર્યન ને કાવ્યન બધા ઊભા હજી પેપર સોલ્વ કરે છે ને રસ્તામાં. હાલો જાને દીદી, હું તો સ્કૂલ પાસે નીકળ્યો હતો 1 વાગે. હા, અભીને લેવા જતો હતો. કાલે ક્યાં છે? હજી પ્રમદી છે. આર્યન પૂછતો તો કેવું ગયું, મેં તું પૂછને કે ખો દિયા. પૂછ તો ખરા કેવું ગયું, છોકરાને પૂછ. આવા શું થાય, તું તો અહીંયા ઘરે ઠેઠ પગ્યો, અને મમ્મી પપ્પા અહીંયા રસ્તામાં હજી આમ ડેલા ગેટની બહાર ન નીકળતા એ બધા પૂછવા પડે. મને એમ થતું એલા ભાઈ કંઈક થોડોક કોરો તો ખાવા ગયો, થોડોક બહાર વિચારો આવે. જો કે બધા છોકરા મોજમાં હતા, પણ જો કદાચ પેપર સારું ન ગયું હોય અને એ જે ગેટની બહાર નીકળતા હોય અને તમે એને પૂછો તો બિચારા કેટલા ઓલા થઈ જાય. એટલે થોડીક નિરાત રાખો, પાણી પીવા દો, મજા કરવા દો. હા, બીજું કાંઈ થવા નથી. એટલે મને એવું લાગ્યું એટલે મેં કીધું ભાઈ તમે કોઈ ખોટું નહીં લગાડતા. 8 વાગી ગયા છે ત્યારે પહોંચવામાં આવે ને સુગંધ નીચે પુડલાની આવતી હતી, અહીંયા તો ભાખરી જ બને છે. હવ લંચ ચાલુ છે, ગુવારનું શાક અને ભાખરી. લ્યો સરપ્રાઈઝ સરપ્રાઈઝ સરપ્રાઈઝ. કાલે અમારે નહોતું જમવાનું, એમાં તો સરપ્રાઈઝ આપણી આ લાવવાનું જ હતું, પણ કાલે તો શું છે કાંઈ ડબ્બા નહોતા ને તે છે ને ગુલાબને પગનું કાંડું દુખતું હતું, એટલે ડૉક્ટર કિશોરભાઈ સરડિયા અહીંયા આવ્યા છે. કેમ છે કાકા? આનંદ છે. જય કિશોર કાકા છે ને ગુલાબના કાકા છે, અને અહીંયા હાર્ડવેજ છે અને સમ્રાટના નાકે છે, એટલે સારું એવું કામકાજ છે. જો આવડો અહીંયા દુઃખથી બંધ થઈ ગયું. એ તો હજી દુખા કરે, એ તો હાલે છે, પણ આ પાસે નવી ટેવ પડી જાય દુખવાની. પાટો પાટો થઈ ગયો હતો. 4-5 દિવસ દુખે છે, આજ હજી આવ્યા અમે. પગનું મશીન વાઇબ્રેટર હશે ખાલી, શું કરંટ એ લાગે? આવ્યો ને, આવ્યો થોડોક વધારો હતી. નસીબ ખોલવાનું છે, નસીબ ખોલવાનું. આવ્યો પાટો ચલાવે બાંધ્યો એમને. હે પાટા વગર નથી મેળાવે એમ. 2 દિવસ પાણીમાં મીઠું નાખીને ગરમ પાણીમાં 2 વાર કાંઈ 2 વાર કે 3 વાર. બધું ભરી લીધું એ. હા, એમાં ઓલું મીઠું કયું કહેવાય, કયું મીઠું નાખવાનું? એ તો હું ખાધું જ નથી, આખું મીઠું આવે. સારું નહીં, આખું મીઠું નાખવાનું હોય. આમાં ગમે એ મીઠું. શું આવે પગ દુખે. વિડીયામાં એ જ નકરું આવવાનું પગ. આવે તમારા મીડિયામાં પેલા ઈ જ આવે, પગ દુખે છે. હાડક્યા છે ને ખોખલા થઈ જાય. થયો કેલ્શિયમ વધી ગયું. વધી ગયું છે. વધી જાય તો એમ થાય હો, હાડકા બહાર તૂટી જાય તો. દૂધ વધારે પીતા હોય આપણે નાનેથી, સાદું દૂધ, કેલ્શિયમ વધે. કેલ્શિયમ વધે એમ હાડક્યા નબળા પડે.
દૂધ તો એમ નહીં, કાકા દૂધ તો હું લગ્ન પછી પીધી થઈ. દૂધ તો કોઈ દી પીધું જ હા નથી. ત્યાં કોઈ દી પીતું નહીં. કોઈ દી દૂધ નથી પીધું. કેમ થાય પગ ઝટકા મારે હવે? આ જો ઝટકા મારે દેખે? હમ? આ દેખાય? ઝટકા મારે? પગ ઝટકા મારે તો અહીંયા તો અહીંયા પંપિંગ તો જ નસ ખુલી ને કરંટ લાગે ને ઝીણો ઝીણો. તો ઈ? એટલે આમ એને કઈ ખબર આમ કલર લાગે એ ખબર ન પડે હા હા એને કેમ ઓલું પગ પગ દાબતું હોય એવું અરે વાહ આ તો કોઈ દાબીને એવું નથી થતું. આ તો સારું પગ દાબી. છોટા મારતા હોય એવું 11 લાગે. ઉપર હાલે નૈતિકભાઈની પરીક્ષા ચાલુ છે ને અત્યાર સુધી વાંચતો તો કેટલા વાગ્યા સુધી વાંચ્યો બેટા આજ? 9 અને પછી હાંજે શું કર્યું આગળ? વોલીબોલ રમીને આવ્યો. ફાઇનલ એક્ઝામ હાલ ને વોલીબોલ હોતી આવે એટલે રમવું પડે ક્યારેક ક્યારેક. હે પી ને એટલે ફિઝિકલ એજ્યુકેશન. અચ્છા એ આવે એટલે વોલીબોલ રમવા છે ને. તો આવું છે હમણાં છે ને વિડીયો થોડાક નાના આવશે કેમ કે છોકરાઓ પરીક્ષાની તૈયારીમાં છે ને એને આપણે બહુ ડિસ્ટર્બ નથી કરવાનું. વાંચવા દેવાના લખવા દેવાના છે. હોળી સુધી છે હોળી તકાઈ લઈને રમતી છે. હા તો ત્યાં સુધી જ છે પરીક્ષા પૂરી થઈ જાય ત્યારે ફાઇનલ પછી 10મું ચાલુ થવાનું. પછી અઠવાડિયું જાવ નૈતિકને 10મું ચાલુ થઈ જાય ધોરણ આ વખતે 10માં ભૂકા કાઢ નાખવા છે એટલા ભૂકા કાઢ નાખવા છે ને એટલે શું કરવાનું છે ભૂકા કરી નાખો. ભૂકા મોહન મમ્મી કહેતો તો એમ કે ભાઈ હવે આપણે આ વખતે છે ને હવે થોડાક બ્લોગ નાના આવશે અથવા તો ઓછા આવશે. નાનાય આવે અથવા તો નોય આવે એટલે બહુ ટેન્શન નહીં લેતા ને થેન્ક યુ વેરી મચ. કાલે તો રજા પડી ગઈ. એક દિવસની રજા પછી પાછો એક લોગ આવ્યો હજી કાલે હું થાય ખબર નહીં. ચાલો આજનો લોગ આપણે અહીં એડ કરીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય બાય.